હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ગણિત પ્રથમ પરીક્ષા પેપર 2025 શાળા વિકાસ સંકુલ તરફથી એનું સંપૂર્ણ સોલ્યુશન જે તમને તમારા પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થવાનું છે। તો તમે આપેલા જે પ્રશ્નો છે એ પ્રશ્નોની તૈયારી કરી દેજો। તો ચાલો આપણે તેનું સોલ્યુશન કરીએ। તો અહીં વિભાગીનો આપણો પ્રશ્ન છે। નીચે આપેલા પ્રશ્નના સૂચના મુજબ ઉત્તર આપો કે નીચે આપેલા પ્રશ્નના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો। તેમાં પહેલું છે કે જો એનો વર્ગ અને એની 1/n ઘાત બરાબર b હોય તો બીની 2n ઘાત બરાબર ખાલી જગ્યા। તો તેનો જવાબ થશે ઓપ્શન નંબર ડી કે એની 4 ઘાત। બીજું છે કે એક્સનો ઘન ઓછા 3x વર્ગ ઓછા 5x વત્તા 15નું 1 શૂન્ય ખાલી જગ્યા છે। તો તેનો જવાબ થશે ઓપ્શન સી 3। એના પછી છે કે બિંદુ 0 અને -6નું ઉગમ બિંદુથી અંતર તો તે થશે ઓપ્શન બી 6। એના પછી છે કે ખાલી જગ્યાએ 3x વત્તા 2y બરાબર 18ના આલેખ પરનું એક બિંદુ નથી તો તે થશે ઓપ્શન ડી 3 અને 2। એના પછીનો આપણો પ્રશ્ન છે કે નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો। તો એમાં પાંચમો પ્રશ્ન છે કે જે બહુપદીનો ઘાત 3 હોય તેને ત્રિઘાત બહુપદી કહેવાય। કિરણ OY' અને કિરણ OXથી સીમિત પ્રદેશને આપણે ચતુર્થ ચરણ કહીએ છીએ। એના પછી 2x ઓછા 5y બરાબર 10નો આલેખ બિંદુ 0 0માંથી પસાર થાય છે। એના પછીનો આપણો પ્રશ્ન છે કે એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી 2/3 ગણું હોય તો તે ખૂણાનું માપ તો તે 36 થશે। એના પછી છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તેમાં આપણું પહેલું વિધાન છે કે x ઓછા 2 એ સમય સંખ્યા છે તો આ વિધાન સાચું છે। બહુપદી 2x વત્તા 3નું શૂન્ય 3/2 છે તો આ વિધાન ખોટું છે। યુક્લિડ એ થેલ્સનો ખ્યાતનામ વિદ્યાર્થી હતો તો તે પણ ખોટું છે। એના પછી છે કે એક વાક્ય કે શબ્દમાં જવાબ આપો। તેમાં 12મો પ્રશ્ન છે કે આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યામાં વિભાજન કરો એટલે કે વર્ગીકરણ કરો। તો આપણી સંખ્યા છે કે 1/2 તો તે આપણી અસમય સંખ્યા થશે। એના પછી 13મો પ્રશ્ન છે કે ખૂણો x અને ખૂણો y રેખિક જોડ રચે છે। જો ખૂણો x જેમ ખૂણો y બરાબર 25/11 હોય તો ખૂણો x અને ખૂણો y તો ખૂણો x 125 અને ખૂણો y 55 થશે। એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નના યોગ્ય જોડકા જોડો। તો પહેલું છે કે x અક્ષનું સમીકરણ તો તે થશે y બરાબર 0 અને y અક્ષનું સમીકરણ તો x બરાબર 0। એના પછીનો વિભાગ બીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરીને જવાબ આપો। પહેલું છે કે આપેલ સંખ્યાઓના છેદનું સમયીકરણ કરો। તો પહેલું છે કે એકના છેદમાં વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળ 2 તો એનો જવાબ થશે કે વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2/3। એના પછી છે કે સાદું રૂપ આપો કે 7ની 1/3 ઘાત ગુણ્યા 8ની 1/3 ઘાત તો તે થશે 7 ગુણ્યા 8ની 1/3 ઘાત એટલે 56ની 1/3 ઘાત। પછી છે કે બહુપદી એક્સનો ઘન વત્તા x² વત્તા x વત્તા 1નો અવયવ x વત્તા 1 છે કે નહીં તો નક્કી કરો તો તેનો એક અવયવ થશે। એના પછીનો પ્રશ્ન છે કે ખાલી જગ્યા પૂરો। તો અહીં આપણને કહ્યું છે કે 105 ગુણ્યા 106 તો તેને આપણે લખી શકીએ કે 105 ગુણ્યા 106 એટલે 100 વત્તા 5 ગુણ્યા 100 વત્તા 6। તો એ પ્રમાણે જો આપણે તેના ઉત્તર લખતા જઈએ તો તે થશે કે 105 ગુણ્યા 106 બરાબર 100 વત્તા 5 100 ગુણ્યા 100 વત્તા 6 એટલે 100નો વર્ગ વત્તા 5 ગુણ્યા વત્તા 5 વત્તા 6 ગુણ્યા 100 વત્તા 5 ગુણ્યા 6 એટલે એ છે કે નિત્યસમ આપણે 4નો ઉપયોગ કરીએ છીએ તો તેનો જવાબ થશે આપણી પાસે 11130। એના પછીનો પાંચમો પ્રશ્ન છે કે જો x વત્તા 2 7 અને 2x ઓછા 1 7 એક જ બિંદુ હોય તો તે xની કિંમત શોધો। તો એ આપણી પાસે થશે કે તે 3 થશે। એના પછી છે દ્વિચલ સુરેખ સમીકરણને ax વત્તા by વત્તા c બરાબર 0 તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં a b અને cની કિંમત શોધો। તો આપણે જો એને સમીકરણ સ્વરૂપે દર્શાવી શકીએ તો તે આપણી પાસે થશે કે 2x વત્તા 3 એટલે એનું સમીકરણ થશે કે 2x ઓછા 2x વત્તા 3y ઓછા 6 બરાબર 0। તો આપણો a જે છે -2 b છે 3 અને c -6 થશે। એના પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાન સત્ય છે અને કયા વિધાન અસત્ય છે તમારા જવાબ માટે કારણ આપો। તો આપણું વિધાન છે જો બે વર્તુળો સમાન છે તો તેમની ત્રિજ્યાઓ પણ સમાન થશે। તો આ જે છે એ અસત્ય છે કારણ કે જો એક કાગળ પર બિંદુઓ O લઈએ તો તેમાંથી અસંખ્ય રેખાઓ દોરી શકાય છે। એના પછી છે કે આકૃતિમાં x અને yના માપ શોધો અને બતાવો કે AB સમાંતર CD છે। તો સૌપ્રથમ આપણને આકૃતિ આપી છે તો એના પરથી આપણે લખીએ કે ધારો કે CD અને PQ એ બિંદુ y માં છેદે છે
તો માટે ખૂણો વાય બરાબર 130 થાય કે જે અભિકોણ છે. એના પછી પી ક્યુ એક સીધી રેખા છે અને રેખા ઈ એ તેના પર આવેલી છે, એટલે ખૂણો એ ઈ પી વત્તા ખૂણો એ ઈ ક્યુ બરાબર 180. તો માટે 50 વત્તા એક્સ બરાબર 180 માટે એક્સ બરાબર આપણને મળશે 130. એટલે પરિણામ 1 અને 2 પરથી એક્સ બરાબર વાય. તો અહીં અંતઃયુગ્મ કોણોની એક જોડ એ સમાન હોવાથી બે રેખાઓ પરસ્પર સમાંતર છે કે જે આપણો પ્રમેય 6.3 છે. તો માટે એ બી સમાંતર સીડી થશે. એના પછીનો પ્રશ્ન છે કે આકૃતિમાં એ બી સમાંતર સીડી, સીડી સમાંતર ઈએફ અને વાય જેમ ઝેડ બરાબર 3:7 હોય તો એક્સનું મૂલ્ય શોધો. તો આપણને આ પ્રમાણેની આકૃતિ આપી છે. તો એના પરથી આપણે લખીએ કે અહીં એવી સમાંતર સીડી છે અને ઈએફ સમાંતર સીડી છે કે જે આપણને પક્ષમાં આપ્યું છે. તો માટે એ બી સમાંતર ઈએફ જે સાબિત કરવાનું છે. તો અંતઃયુગ્મ કોણોના માપ સરખા હોય છે અને માટે જ ખૂણો એક્સ બરાબર ખૂણો ઝેડ. માટે વાય વત્તા ઝેડ બરાબર 180, પરંતુ વાય જેમ ઝેડ બરાબર 3:7 છે તો વાય બરાબર 180 ભાગ્યા વાય વત્તા ઝેડ અને ગુણ્યા 3, એટલે તે આપણને મળશે 54 અને ઝેડ બરાબર 180 ભાગ્યા વાય વત્તા ઝેડ એટલે તે આપણને 126 મળશે. તો એના પરથી આપણે જો એક્સ શોધીએ તો તે આપણને 126 મળશે. એના પછીનો પ્રશ્ન છે વિભાગ સી કે નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ગણતરી કરીને જવાબ આપો. તો પહેલું છે કે વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો સૌપ્રથમ આપણે લખીએ કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સંખ્યા રેખા x'(O(x) રચો અને તેના પર બિંદુ બી નક્કી કરો, બિંદુ ઓ નક્કી કરો. બિંદુ ઓથી 1 એકમ એટલે 1 સેન્ટીમીટર થાય તેવું બિંદુ એ નક્કી કરો. એથી 1 એકમ બરાબર 1 સેમી થાય તેવું બિંદુ બી નક્કી કરો અને આમ સંખ્યા રેખા પર એક્સ પર ઓબી દોરો જે 2 એકમ થશે. સંખ્યા રેખા પર બિંદુ બીથી લંબ દ્વિભાજક કિરણ બી ક્યુ દોરો. બીને કેન્દ્ર ગણીને અનુકૂળ ત્રિજ્યા લઈને સંખ્યા રેખા પર 2 ચાપ દોરો કે જે અનુક્રમે પી અને પી ડેશમાં છેદે છે. પી અને પી ડેશને કેન્દ્ર ગણીને સંખ્યા રેખાના ઉપરના અર્ધતલમાં 2 ચાપ દોરો કે જે પરસ્પર બિંદુ ક્યુમાં છેદે છે અને કિરણ બી ક્યુ એ લંબ દ્વિભાજક તૈયાર થશે. કિરણ બી ક્યુ પર 1 એકમ બરાબર 1 સેમી થાય તેવું બિંદુ સી નક્કી કરો અને રેખાખંડ ઓસી રચો. માપ ખૂણો ઓ બી સી બરાબર 90 થશે અને રેખાખંડ ઓસી એ કર્ણ થશે. તો એના પછી પાયથાગોરસના પ્રમેય મુજબ ઓસીનો વર્ગ બરાબર ઓબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. તો તે આપણી પાસે ઓસી જે છે એ વર્ગમૂળમાં 5 થશે. તો ઓને કેન્દ્ર લઈને ઓસી બરાબર વર્ગમૂળ 5 લઈને સંખ્યા રેખા પર ચાપ દોરો. જે સંખ્યા રેખાને જ્યાં છેદે છે તેને ડી નામ આપો અને આમ ઓસી બરાબર ઓડી બરાબર વર્ગમૂળ 5 છે. તેથી જે સંખ્યા રેખા પર બિંદુ ડી છે એ વર્ગમૂળ 5નો નિર્દેશ કરે છે. એના પછીનો પ્રશ્ન છે કે 0.999 ને p/q સ્વરૂપમાં દર્શાવો. શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? તમારા શિક્ષક અને વર્ગના સહઅધ્યાયીઓ સાથે તમારા જવાબની યથાર્થતાની ચર્ચા કરો. તો સૌપ્રથમ આપણે લખીએ કે x બરાબર 0.999. તો દશાંશ ચિહ્ન પછી ફક્ત એક જ અંક 9 પુનરાવર્તિત થાય છે. તો માટે સમીકરણ 1ને બંને બાજુ 10 વડે ગુણીએ તો 100x બરાબર 10 ગુણ્યા 0.999. તો 10x બરાબર 9.999. સમીકરણ 2માંથી 1ને બાદ કરીએ તો તે આપણી પાસે થશે કે 9x બરાબર 9. તો માટે x બરાબર 1. તો માટે 0.999 ને p/q સ્વરૂપમાં ફેરવતા x બરાબર 0.999 અને આથી જ જવાબ x બરાબર 1 મળે છે. તેથી આશ્ચર્ય થાય છે કે 1 અને 0.999માં કોઈ જ તફાવત નથી અને બંને સરખા છે. એના પછીનો ક્વેશ્ચન છે કે ચકાસો કે xનો ઘન ઓછા વાયનો ઘન બરાબર x ઓછા વાય કૌંસમાં x² વત્તા xy વત્તા y². તો આપણે જો x અને વાયનો જે કૌંસ છે ને છૂટો પાડીએ તો આપણે થશે કે xનો ઘન ઓછા વત્તા x² y વત્તા xy² ઓછા x² y. એના પછી થશે કે ઓછા xy² ઓછા વાયનો ક્યુબ. તો અહીંયાથી જે x² y વત્તા x² y ઓછા x² y કેન્સલ થઈ જશે અને y² ઓછા xy² કેન્સલ થઈ જશે. તો માટે તે આપણી પાસે રહેશે કે xનો ઘન ઓછા વાયનો ઘન કે જે આપણું ડાબી બાજુ છે. તો આમ તે સાબિત થશે. એના પછી છે ચોથો પ્રશ્ન કે સુરતમાં સાકેત કોલેજની મધ્યમાં એક ચોરસ પાર્ક ABCD છે. 4 બાળકો દીપક, અશોક, અર્જુન અને દીપા તેમના બોલ સાથે રમવા ગયા હતા. અશોક, દીપક, અર્જુન અને દીપાના બોલનો રંગ અનુક્રમે લાલ, વાદળી, પીળો અને લીલો છે. ચારેય બાળકો તેમના બોલને કેન્દ્ર બિંદુ ઓથી XOY, X'(OY), X'(OY' અને XOY' ની દિશામાં ફેંકે છે. ઉપરની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તેમના બોલની સ્થિતિ છે. તો નીચેના પ્રશ્નોના જવાબ આપો. કે પહેલું છે કે અશોકના બોલના યામ શું થશે? તો તે થશે 3 અને 4. દીપાના બોલના યામ તો તે થશે 2 અને -3 અને બિંદુ O00 શું કહેવાય? તો તે ઉગમ બિંદુ કહેવાય. એના પછીનો પ્રશ્ન છે
કે સમીકરણનો આલેખ દોરો અને દરેક આલેખનું એક્સ અક્ષ સાથેનું તથા વાય અક્ષ સાથેનું છેદબિંદુ શોધો. તો આપણને સમીકરણ આપ્યું છે કે 5x - 3y = 15. તો એના ઉકેલો થશે છેદબિંદુ કે 3 0 અને 0 - 5. એના પછીનો આપણો પ્રશ્ન છે કે સાબિત કરો કે આપેલા રેખાખંડ પર એક સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય છે. તો સૌપ્રથમ ઉપરના વિધાનમાં આપેલ લંબાઈનો એક રેખાખંડ AB લઈએ. અહીંયા તમારે કંઈક રચના કરવાની આવશ્યકતા છે. યુક્લિડની પૂર્વધારણા 3નો ઉપયોગ કરીને તમે બિંદુ O ને કેન્દ્ર અને AB જેટલી ત્રિજ્યા લઈને એક વર્તુળ રચી શકો છો. તે જ રીતે બીને કેન્દ્ર માનીને અને BA જેટલી ત્રિજ્યા લઈને એક અન્ય વર્તુળ રચી શકાય છે. માની લો કે આ બંને વર્તુળ છેદબિંદુ Cમાં છેદે છે અને હવે રેખાખંડો AC અને BC એ દોરીને ત્રિકોણ ABC બનાવો. આ બંને માટે તમારે એ સાબિત કરવાનું છે કે આ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ છે, એટલે કે AB = BC = AC છે. હવે AB = AC છે કે તેમ એક વર્તુળની ત્રિજ્યા છે. તો તે જ રીતે AB = BC થશે કે જે એક વર્તુળની ત્રિજ્યા છે. તો એ પરથી કહી શકાય કે બંને હકીકતો યુક્લિડની પૂર્ણધારણા કે જે એક વસ્તુને સમાન હશે તેવી વસ્તુઓ એકબીજાને પણ સમાન થાય તે પરથી તારવી શકાય છે કે AB = BC = AC અને આ ત્રિકોણ ABC એ સમબાજુ ત્રિકોણ છે. એના પછીનો હવે આપણો વિભાગ Dનો ક્વેશ્ચન છે કે નીચે આપેલા પ્રશ્નોની માંગ્યા પ્રમાણે ગણતરી કરીને જવાબ આપો. તો એમાં આપણો પહેલો પ્રશ્ન છે કે ખાલી જગ્યા પૂરો. તો એમાં આપણને એનો જે જવાબ છે આપણે લખી શકીએ કે 104નો વર્ગ. તો 104 = 100 + 4નો આખાનો ઘન એટલે 100નો ઘન વત્તા 4નો ઘન વત્તા 3 × 100 × 4 × 100 વત્તા 4 એટલે ત્યાં આપણી પાસે થશે 11 24 86 4. એના પછી છે 999નો ઘન. તો આપણે એનું જો વિસ્તરણનું સૂત્ર કરીએ તો 1000નો ઘન ઓછા 1નો ઘન ઓછા 3 × 1000 × 1000 ઓછા 1 એટલે ત્યાં આપણી પાસે થશે 99 70 02 99 9. એના પછી છે કે આ માહિતીના આધારે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તેમાં આપણો પ્રશ્ન છે કે આકૃતિમાં આપેલા PQ અને રેખા RS એ એકબીજાને બિંદુ Oમાં છેદે છે. જો ખૂણો POR = જેમ ખૂણો ROQ = 5/7 હોય તો તમામ ખૂણાને શોધો. તો સૌપ્રથમ આપણે લખીએ કે ખૂણો POR વત્તા ખૂણો ROQ = 180 થશે કે જે આપણી રૈખિક જોડના ખૂણા છે. પરંતુ ખૂણો POR જેમ ખૂણો ROQ એ બરાબર 5/7 આવ્યો છે. તો માટે આપણે લખી શકીએ કે ખૂણો POR = 5/12 × 180 એટલે ત્યાં આપણી પાસે મળશે 105. એવી જ રીતે જે ખૂણો ROQ છે એ આપણી પાસે મળશે 75 × 180 એટલે તે થશે 7/12 મળશે. તો હવે ખૂણો POS = ખૂણો ROQ = 105 અને SOQ = POR = 75. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે આ માહિતીના આધારે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે કે આકૃતિમાં AB સમાંતર CD અને CD સમાંતર EF અને EA લંબ AB છે. તો જો ખૂણો BEF = 55 હોય અને XYZના તમામ મૂલ્યો શોધો. તો આપણે લખી શકીએ કે y + 55 = 180 થશે. તો માટે y = 180 ઓછા 55 એટલે 125 થશે. વળી x = y તો માટે x = પણ 125 થશે. હવે AB સમાંતર CD અને CD સમાંતર EF છે કે તેથી AB સમાંતર EF થાય છે. તો માટે ખૂણો EAB વત્તા ખૂણો FEA = 180. તો માટે આપણી પાસે z છે એ 35 મળશે. તો હવે અહીંયા આપણો જે આ પેપર છે પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપની ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.